મિત્રો જય છાત્ર ધર્મ, જય મા કરણી। હવે સમય આવી ગયો છે નિર્ણાયક લડતનું સમય આવી ગયો છે અને આ નિર્ણાયક લડતમાં આપણે સૌએ સાથે મળી અને આપણા માન, સન્માન અને સ્વાભિમાન માટે આપણા છત્રીત્વની શક્તિ એક જ સ્થાને ભેગી કરવી પડશે। આપણે ગુજરાતના જુદા જુદા સ્થળે 22 તારીખથી લઈને આજ સુધી આપણા સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું, પરંતુ આજ સુધી ગુજરાત સરકારના પેટનું પાણી પણ નથી હલ્યું। હું સો સલામ કરું છું સમન્વય સમિતિની આ લડતને, પરંતુ હવે ગરમ દળ એટલે યુવાઓ, મારી માતૃ શક્તિઓ અને ક્રાંતિકારી ક્ષત્રિયોએ હવે મેદાનમાં ઉતરવાની આવશ્યકતા છે। હવે નરમ દળનું જે કાર્ય એ સરાહનીય, હેડ્સ ઓફ સમન્વય સમિતિ, સલામ છે સો આપને કે આપે આટલા દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણે આ નિંદનીય સાથે મીટિંગ કરી અને હેડ્સ ઓફ છે તમે ક્ષત્રિય સમાજનો સાથ આપ્યો, પરંતુ તમે દુર્ભાગ્ય જુઓ આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટી આજે પણ ક્ષત્રિય સમાજના ફેવરમાં, તરફેણમાં નિર્ણય લેવા માંગતી નથી। એ આજે પણ પોતાના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી, ભૂતપૂર્વ શિક્ષક, રાજકોટના ભાવિ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બચાવવા માટે મેદાનમાં તૈયાર ઊભી છે। તમે વિચારો, તારીખ 22 થી લઈને આજ સુધી આપણા ક્ષત્રિયો મેદાને ઉતર્યા, માતૃ શક્તિઓ મેદાનમાં ઉતરી અને જોહર જેવી ઘોષણા આપણી છત્રાણીઓએ કરવી પડે। અરે મિત્રો, આપણે જીવીએ છીએ અને હું મારી માતાઓને, બહેનોને કહેવા માંગુ છું, જોહર કરવાની તમને આવશ્યકતા નહીં। જ્યાર સુધી અમે જીવીએ છીએ કોઈ જોહરની આવશ્યકતા નથી। હવે આર પારની લડાઈ અમે લડીશું, આર પારની લડાઈ લડીશું। ગરમ દળ તૈયાર થઈ જાઓ। તારીખ 9 એપ્રિલ લખી લો। તારીખ 9 એપ્રિલ 2024 બપોરના 2 વાગે કમલમ ઉપર આપણે બધાએ ભેગા થવાનું છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય, કમલમ, ગાંધીનગર, ક્ષત્રિય સમાજ, ગુજરાતનો તમામ ક્ષત્રિય, ગરાસદાર, કાઠી, કરડિયા, નડોદા, હાથી, મૈયા, જાગીરદાર અને મારો ઠાકોર સમાજ, આ તમામે તમામ ક્ષત્રિય એ દિવસે તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે સંમેલન કરશે અને સંમેલન પર ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગર પર જ કરવામાં આવશે।
એને તમે રજૂઆત સમજો તો રજૂઆત, તમે ઘેરાવ સમજો તો ઘેરાવ, અને તમે સમજો ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન. આર પારની વાત એ દિવસે નિર્ણય લઈને જ અમે મેદાન છોડીશું, અને આવશ્યકતા પડી તો મિત્રો ત્યાંથી વિધાનસભા દૂર નથી, ત્યાં પણ પહોંચીશું. એટલે તમે તમામ ક્ષત્રિયો તૈયાર થઈ જાઓ. અને મિત્રો આપણે ક્ષત્રિય છીએ, આ મેદાને જંગ છે, અને આર પારની લડાઈ છે, અને માન સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે. આ આપણા ક્ષત્રાણીઓના બલિદાનની લડાઈ છે, જેમના વિશે નિમ્ન સ્તરની ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે. તૈયારીમાં આવજો. કેસરીયો ઝંડો અને ઝંડો લગાવવા માટે દંડો, પરંતુ દંડો મજબૂત જોઈએ. મારે સરકાર છે, પ્રશાસન છે, એમની પાસે સાધન સંસાધન છે, આપણે પણ તૈયારી દાખવવી પડશે મિત્રો. જેને જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં જવાબ આપવા માટે તમામ તૈયાર થઈ જાઓ. અને સાંભળી લે કાન ખોલીને પ્રશાસન અને સરકાર, જો આ આયોજનમાં ક્યાંય તમે રૂકાવટ પેદા કરી તો રાજ શેખાવત આત્મદાહ કરશે. આત્મદાહ કરીશ. જો મને રોકવામાં આવ્યું હું કમલમ પોકીશ. કાન ખોલીને સાંભળી લો બધા, આ શાસન પ્રશાસન સાંભળી લે. જો રોકવામાં આવ્યું મને તો હું આત્મદાહ કરી લઈશ. એટલે દૂર રહેજો મારાથી અને મારા સમાજથી. કાં તો તમે 9 તારીખ સુધી તમને અલ્ટિમેટમ છે, 9 તારીખ 2 વાગ્યા સુધીનું. જો તમે 9 તારીખ સુધી આ ટિકિટ રદ કરી દો છો તો અમારે કોઈ આંદોલન નથી કરવું, અમારે કોઈ સંમેલન નથી કરવું. અને જો નહીં કરો તો આખા ગુજરાતનો ક્ષત્રિય 9 તારીખે બપોરે 2 વાગે કમલમ ઉપર સંમેલન કરવા આવી રહ્યો છે. મિત્રો ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. આ લડાઈ છે ને, આ લડાઈ આપણા સ્વાભિમાનની લડાઈ છે. આજે આપણી ક્ષત્રાણીઓને તમે વિચારો, એમને ઘોષણા કરવાની આવશ્યકતા આપણે છે, એ પણ જોહરની. અને પછી જ્યારે સમાજના આગેવાનો એ બેન દીકરીને મળવા જાય છે તો સરકારના ઇશારે પોલીસ પ્રશાસન અટકાયત કરે છે અને અભદ્ર વ્યવહાર કરે છે, ધક્કા મુક્કી કરે છે, બદતમીજી કરે છે. તો મિત્રો શું છે આ બધું? શું છે? મેં કીધું આપણે સૌ 9 તારીખે ભેગા થઈએ બપોરે 2 વાગે કમલમ. ભૂલતા નહીં મિત્રો, પહોંચવાનું છે. કોઈ પણ કિંમતમાં બધાએ પહોંચવાનું છે. 9 તારીખે 2 વાગે હું પોતે આવું છું. મારા રાજસ્થાનમાં જે મારું પ્રચાર પ્રસારનું જે આયોજન છે, આખું આયોજન પડતો મૂકીને આવું છું ભાઈ, આવું છું. ગુજરાત આવું છું. 9 તારીખે કમલમનું ઘેરાવ પણ થશે, ધરના પ્રદર્શન પણ થશે, અને ક્ષત્રિયોની તાકાત તમને બતાવવામાં આવશે. તમારે જે કરવું હોય કરો. લાખો ક્ષત્રિય આવશે એ દિવસે. અને મારી તમામ ક્ષત્રિયોને અપીલ છે, તમામ જે સમર્થકો છે, જે પટેલ સમાજના સમર્થકો મારી સાથે જોડાયા હતા, એસપીજી ના લોકો જેમને મને સમર્થન જાય, એમને પણ મારે આમંત્રણ પાઠવવું છે. આપ પણ પધારો. માલધારી સમાજને પણ મારી અપીલ છે કે આપ પણ પધારો. આ માતૃશક્તિના માન સન્માન અને સ્વાભિમાનની લડત છે. આજે ક્ષત્રાણીઓ વિશે બોલ્યા છે, કાલે તમારી મા બેન દીકરીઓ વિશે બોલશે. એટલે મિત્રો રાજ શેખાવત, આપનો રાજ શેખાવત એક ફોજી આજે આપ સૌને આમંત્રિત કરે છે, આપ સૌને આ સંમેલનમાં, આ આયોજનમાં ઉપસ્થિતિ આપવા વિનંતી કરે છે. આવો રે ભાઈ, હવે આવો. બહુ થયું રે, કેટલા દિવસ સુધી વાટ જોવાની ભાઈ? હદ થઈ ગઈ. સમજો છો શું તમે લોકો? તમારા મંત્રીઓ અમારી માતા બહેનો વિશે કઈ પણ બોલી જશે, અમે ચલાવી લઈએ. ક્યાર સુધી? ભૂતકાળમાં તમને માફી આપી એનું અમે આ પુનરાવર્તન જોઈ રહ્યા છીએ.
હવે કોઈના બાપાને માફ કરવામાં નહીં આવે. અને સાંભળી લે, કાન ખોલીને પુરુષોત્તમ રૂપાલા પણ સાંભળી લે, માફી તો 1,00,000% નહીં મળે. અને હવે આર પારની લડાઈ માટે તૈયાર રહેજે ભાઈ. તું તમારે પણ તૈયાર રહેવાનું છે. તમે નિમ્ન સ્તરની ટિપ્પણી કરી છે, જાણી જોઈને ટિપ્પણી કરી છે. તમે કહો છો કે મહારાજા નમ્યા? અરે કોઈના બાપાની તાકાત નમાવાની હોય તો નમાજ બતાવે. હું વાત કરો છો અમારા મહારાજા નમે? અરે નમ્યા હોત ને તો 567 રજવાડા તમને સમર્પિત ના કર્યા હોત, આ અખંડ ભારતની રચના ના થઈ હોત નમ્યા હોત તો. અને તમે કહો છો અમારા મહારાજાઓએ અંગ્રેજો સાથે બેન રોટીને બેટીને વ્યવહાર કર્યું. અરે શરમ કરો ભાઈ, શરમ કરો. મિત્રો, તમામને મારી 2 હાથ જોડી વિનંતી છે. જેટલા પણ ક્ષત્રિયો છે ને, જેટલા પણ સમર્થકો છે, અને ખાસ કરીને મારા ગરમ દળના મારા યુવાઓને મારે ખાસ વિનંતી કરવી, મારી જે માતૃશક્તિઓ મારે વિનંતી કરવી છે કે આપણે 9 તારીખ ભૂલતા નહીં મિત્રો. આજે છે 6 તારીખ, 7, 8 સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર સુધી આ પ્રચાર પ્રસાર પહોંચાડી દો. તમામ ગામડા સુધી આ મેસેજ પહોંચાડી દો કે 9 તારીખે આપણે સૌએ બપોરે 2 વાગે ભાજપા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ ઉપર સંમેલન કરવાનું છે. આપણે સંમેલન કરવાનું છે અને સંમેલન કરી રજૂઆત કરવાની છે, ઘેરાવે કરવાનું છે અને આપણે સૌએ ધરના પ્રદર્શન કરવાના છે. અને મેં કીધું, જો શાસન પ્રશાસન મને રોકવાની કોશિશ કરશે તો હું આત્મદાહ કરી લઈશ. ધ્યાન રાખજો. માન સન્માન અને સ્વાભિમાનથી વધારે મારા માટે કઈ નથી. મારા ક્ષત્રિય સમાજના ન્યાય માટે, અધિકાર માટે હું કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છું. એટલે ભૂલથી મને હાથ ન લગાડતા. સાંભળી લો, શાસન પ્રશાસન કમલમ ઉપર હું આવીશ, મારો તમામ ક્ષત્રિય સમાજ આવશે. અને જો તમે રોકવાનું કાર્ય કર્યું તો હું જે કહું છું એ કરું છું. ધ્યાન રાખજો. આત્મવિલોપન કરીશ. સાંભળજો, આત્મવિલોપન કરીશ. શરમ કરો, શરમ. 22 તારીખથી આજે તારીખ થઈ ગઈ, 6 તારીખ થઈ ગઈ. અરે શરમ કરો. એટલી તો હું જીત છે તમને. અમારી એક ટિકિટ નથી થતી અને હવે તો ટિકિટ નહીં. અમને પરસોત્તમ રૂપાલા પાર્ટીમાં ના જોઈએ. માત્ર ટિકિટ નહીં, ટિકિટ રદ થશે અને પરસોત્તમ રૂપાલાની હકલપટ્ટી થશે તો જ આ આંદોલન શાંત થશે, બાકી આંદોલન શાંત નહીં થાય. પુરુષોત્તમ રૂપાલા અમને પાર્ટીમાં ના જોઈએ ભાઈ. પાર્ટીમાં અમને પુરુષોત્તમ રૂપાલા કાઢો એને બહાર. અને મિત્રો, મારી સૌને નિવેદન છે, સૌને વિનંતી છે કે આપણે સૌએ તારીખ 9 એપ્રિલ 2024 ભૂલવી નથી. પ્રચાર પ્રસારમાં કોઈ ભૂલ રાખતા નહીં, કોઈ કમી રાખતા નહીં. મિત્રો, દરેક ઘર સુધી આ તારીખ પહોંચી જવી જોઈએ. અને હું ગાંધીનગરમાં રહેતા તમામ મારા ક્ષત્રિયોને કહીશ કે આપ મોટી સંખ્યામાં છો ગાંધીનગરમાં, અને આપની ઉપસ્થિતિ સમાજને ન્યાય અને અધિકાર અપાવશે. બાકી આખા ગુજરાતથી તમામ ક્ષત્રિયો તૈયારી કરી લો અને દંડા અને ઝંડા સાથે પધારજો. ખાલી હાથ નથી આવવાનું ભાઈઓ, ખાલી હાથ નથી આવવાનું. આજે અમારા સમાજના અગ્રણી મહિપાલસિંહ મકરાણા જયારે મળવા ગયા, એ બહેનોને જે બહેનો જોર કરતી હતી, એ વખતે ગુજરાત સરકારના ઇશારે પોલીસ પ્રશાસન દ્વારા જે રીતે ગિરફતારી કરવામાં આવી, એ ગિરફતારી આપણે સૌએ જોઈ. આ ચલાવી લેવાય? ના ચલાવી લેવાય. મિત્રો, મને દુઃખ આ વાતનું છે, મને અફસોસ આ વાતનું છે કે મારા સમાજના પ્રતિષ્ઠિત રાજકીય આગેવાનો ભાજપાથી જોડાયેલા છે.
જેમણે આપણે માન સન્માન આપ્યું છે વર્ષોથી, જે આપણા વોટથી સત્તામાં આવે છે વર્ષોથી, આજે એ આપણા ક્ષત્રિય રાજકીય આગેવાનો આપણી આ માંગ ત્યાં સુધી પહોંચાડવામાં અસફળ થયા છે અને પાછા મીટિંગો કરે છે. આ લોકો મીટિંગો કરે છે કે માફી આપો. શાની માફી ભાઈ? શા માટે માફી આપવાની? શા માટે માફી આપવાની ભાઈ? ભૂતકાળમાં બહુ માફીઓ આપી. હવે તો દંડનાત્મક કાર્યવાહી ભાજપા સરકાર કરશે તો જ આ આક્રોશ શાંત થશે. અંતરાત્માનો આક્રોશ છે સમાજનો. અને હું પોતે રાજસ્થાનનો જે મારો પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ છે પડતો મૂકીને આવી રહ્યો છું. અહીંયા છે ને, અહીંયા દુખે છે, અંતરાત્મા દુખે છે ભાઈ. એક તમારો વરિષ્ઠ મંત્રી નો તમને ટિકિટ રદ કરતા આટલી તકલીફ પડે છે ભાઈ, અને એ જાણી જોઈને જે બોલી ગયો એમાં તમારે કઈ કેવું નથી? માફી આપો. માફી શા માટે માફી આપીએ ભાઈ? તમે શા માટે નથી અમારી વાત માનતા? રદ કરી દો ટિકિટ એમની. હું માનતો તમે ટિકિટ રદ. અમારી બહેનો અનશન પર બેઠી છે, અમારી બહેનો જોહર કરી રહી છે. હવે અમે બતાવીશ તમને કે કઈ રીતે ન્યાય લેવામાં આવે છે. આ જે સ્ટેટમેન્ટ છે એ આપણી છત્રાણીઓને લઈને કીધું છે ને. એ વખતે કાઠી સમાજના પણ રજવાડા હતા, એ વખતે બીજા પણ જે આપણા ક્ષત્રિય છે એમના પણ રજવાડા હતા, આપણા ગરાધર પણ રજવાડા હતા. એટલે રજવાડા પણ હતા અને સાથે સાથે જે રૈયત હતી આપણી એમાં પણ ક્ષત્રિયો હતા, અને એમની જે છત્રાણીઓ હતી એમને પણ જોહર કર્યા હતા. એટલે આ જે સ્ટેટમેન્ટ છે, આ નિંદનીય સ્ટેટમેન્ટ જે આપવામાં આવ્યું છે એ આપણા સૌને લાગુ પડે. એટલે હું પાછો કહેવા માંગુ છું કે ભાઈઓ, આપણે એ દિવસે તમામ જે ક્ષત્રિય છે, તમામ ક્ષત્રિય કહું છું, એમાં ઠાકોર સમાજે આવી ગયો, તમામ ક્ષત્રિયોએ આનું પાલન કરવાનું છે અને તમામ ક્ષત્રિયોએ આપણે ત્યાં પહોંચી જવાનું છે. ભૂલતા નહીં. હું બધાની વાટ જોઈશ. આપણે 9 તારીખે બપોરે 2 વાગે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય, ભાજપાના પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ પર મળી રહ્યા છે મોટી સંખ્યામાં, અને ત્યાંથી પછી આગળ આપણી સફળતા આપણે સુનિશ્ચિત કરીને ત્યાંથી મેદાન જોઈશું. સૌ તૈયાર રહેજો મિત્રો, અને હું સૌ સુધી આજે આગળની જે ટોટલી રણનીતિ છે એ મોકલતો રહીશ. પરંતુ અત્યારથી જ તમામ જેટલા પણ સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે, આપણા સમાજના છે કે આપણા સમર્થક છે, એ તમામ આને શેર કરી અને ગામડે ઘર સુધી આ અવાજ પહોંચાડો. મળીએ છીએ આપણે સૌ તારીખ 9/4/2024 ના રોજ બપોરે 2 વાગે કમલમ ગાંધીનગર. હું આપ સૌની વાટ જોઈશ. અને મિત્રો, આ જે છે, આ લડત જે છે, આ લડત આપણા માન સન્માન અને સ્વાભિમાનની લડત છે. અને આ સ્વાભિમાનની લડતમાં જયારે માતૃશક્તિઓ મેદાને ઉતરતી હોય, ત્યારે અનશન કરતી હોય, ત્યારે જોહરની વાત કરતી હોય, તો મિત્રો આપણે તો એમને લાખ વંદન તો કરવા જ પડે. પરંતુ આપણે જીવતે જીવ જો છત્રાણીઓ જો જોહર કરે તો પછી આપણા માટે આનાથી મોટું કાલિક હોય જ ના શકે.